રામ રામ મિત્રોને કેમ છો? મજામાં જશો ને આપણો વ્લોગ જો એટલે ઓલરેડી તમે મજમાં આવી જાઓ છો. તો અત્યારે આપણે આવી ગયા છીએ દુકાને અને આજ છે બધો રવિવાર એટલે બપોર સુધી રોકાવાનું છે ને બપોર પછી નીકળી જવાનું. અને અત્યારથી ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે એવું બધું છે ને આપણે હમણાં સવારે જોશો ડાયરેક્ટ અહીંથી એટીએમ ફૂલ એસી ચાલુ રાખી અને એના કર્મચારીઓ કોણ હોય ફૂલ એસી ચાલુ રાખીને મનાલી જેવી ફિલિંગ એવી સવારના પરમાં. અને બહાર કાચ હતા ને એ ફૂલે ફૂલ શું કહેવાય ટૂંકમાં આપણે ઝાકળ આવે ને કેમ થઈ જાય પાણી એ રીતના પાણી થઈ ગયા હતા. અને આગળનો બ્લોગ પણ એડિટિંગ થઈ ગયો છે અને અપલોડ કરવાનો બાકી છે તો હમણાં એ પણ અપલોડ કરી દો. ના જોયો તો એ પણ જોઈ લેજો. અને એવું બધું છે ને અહીં અત્યારે ચકલા આવી ગયા છે. મસ્ત મજાનો અવાજ આવે છે સવારના પરમાં પક્ષીઓનો. ખાવાનું પીવાનું અને રહેવાનું બધું એક જ જગ્યાએ છે એટલે ચકલા રે માળાય છે જ્યાં જે વચ્ચેનો પુઠ્ઠાનું દેખાય ને એમાં માળોય છે એનો. તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો અને મળતા રહીએ પાછા આપણે. સવારના પોરમાં એટીએમમાં આવ્યો ને ભાઈ અહીં જો તો ફૂલ ઠંડી હોય એસી ચાલુ રાખી નીકળી ગયા. વાહે કાચે થઈ ગયા ભીના. ચાલો મિત્રો તો નીકળી આવે ડાયરેક્ટ ઘરે. ફાઇનલી આપણે ઘરે આવીને જમી લીધું ને પાછા મહેમાન આવ્યા હતા મામાની આવ્યા હતા મામીની બધા. તો બધાએ જમી લીધું મસ્ત મજાનું અને હમણાં નીકળી ગયા. તો અત્યારે થોડુંક કામ છે બતાવી લઈએ અને પછી જોઈએ અત્યારે શું છે શું ક્યાંક જવાનું થાય તો કંઈ નક્કી નથી હજી તો. અને તડકો છે પણ ઠંડો પવન છે ભેગો મસ્ત મજાનો. તો ચાલો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો એટલે મળીએ પાછા. સવા સાત જેવું થઈ ગયું છે અને અત્યારે શપથ સમારોહ ચાલુ થઈ ગયો છે એટલે જોઈ લઈએ કન્ટિન્યુ અને પછી એના વિશે આપણે પણ ચર્ચા કરશું શું છે શું નહીં. એટલે જોતા રહીએ કન્ટિન્યુ અને તમે પણ જોઈ લો કારણ કે આ વ્લોગ લગભગ આવી ગયો છે અત્યારે તો શપથ સમારોહ ઓલરેડી પૂરો થઈ ગયો છે. તો કન્ટિન્યુ ચાલો જોઈ લઈએ મિત્રો. અત્યારે હું જાઉં છું ગામમાં કારણ કે મોદીએ શપથ લઈ લીધા હતા આપણે ગોલા ખાઈ નાખીએ. ગોલા લેવા જાઉં છું ને ચાલો હમણાં તમને બતાવું. અને બજાર થઈ ગયા બંધ તો એ મળી જાય કે નહીં. મિત્રો સવાર થઈ ગયા અત્યારે સવારના વાગ્યા છે 8 અને કાલે આપણે પ્રધાનમંત્રીને બધા શપથ સમારોહ બધું પૂરું થઈ ગયું હતું અને પાછું ઇન્ડિયા પણ જીતી ગયું છે. કારણ કે કોઈને આશા નથી કે જીતે એવું પણ જીતી ગયું તો ખૂબ બધાને શું કહેવાય સારું કહેવાય પરફોર્મન્સ ટૂંકમાં બોલરનું બહુ સારું નીકળ્યું એટલે જીતી ગયા છે. અને અત્યારના પોરમાં આપણે જો કેરી આવી ગઈ છે. અત્યાર સુધી કેરી તો ઘણી તમને બતાવી પણ આ 11 માટેની પાછી સ્પેશિયલ આવી ગઈ. 2 બોક્સ લઈ આવ્યા તો ચાલો આને દાબો મારી દઈએ. મસ્તની છે કેરી આજ વખતે પણ મોટા ફળ છે તો દાબો મારી દઈએ ચાલો. કારણ કે હવે આને એને પકવવાની છે. હવે કંઈ પાકેલી નથી એટલે ફરજિયાત આને પકવવી પડશે. તો ચાલો હમણાં દાબો મારી દઈએ. પેક થઈ ગયું છે અને અત્યારે તો હજી ઘરે જ છું. નીકળવાનું હજી તો સાંજે ટૂંકો નીકળવાના 8 વાગ્યાની બસ છે. તો અત્યારે થેલો પેક કર્યો હમણાં અને અત્યારે પાછું ઉપર આવી ગયો. થોડુંક કામ હતું એટલા માટે કારણ કે બધું યાદ કરી નાખવું પડે. અને અત્યારે મસ્તનો ઠંડો પવન આવે છે અહીંયા. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હજી જમવાનું બાકી છે કારણ કે 8 વાગે નીકળવાનું હોય એટલે જમીને જ નીકળવું. એટલે ટૂંકમાં રોડ ઉપર બસમાં કંઈ પ્રોબ્લેમ ના આવે બસમાં નીકળવાનું હોય એટલે. અને રાતે હોય છે તો નાસ્તો કરશું બાકી તો રાતના કંઈ પ્રોગ્રામ હોય નહીં હોય જ જવાનું કાં તો એવું હોય છે. અને આખી ટ્રીપ જોવાની તમને આગળના વ્લોગમાં મળશે કારણ કે ક્યાં જાઉં છું ક્યાં નહીં એ બધું તમને આગળના વ્લોગમાં જોવા મળશે. આ વ્લોગમાં ત્યાં તો પૂરો કરી દઈશ એટલે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બધું શેર કરી દેજો.
મિત્ર બસ આવી ગયા, નીકળીએ ચાલો હવે. ફાઇનલી આપણે બસમાં બેસી ગયા અને હવે નીકળીએ. તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. અને એન્ડની ક્લિપ તો આપણે ઘરેથી જ લઈ લીધી એટલે કંઈ નક્કી નથી હવે ક્યારે એન્ડ કરી શકીએ એટલે એ પ્રમાણે. તો ચાલો અત્યારે નીકળીએ છીએ. 8 વાગે ફીટ 8:10 આવી ગઈ છે. અને જો સોફો મારો કંઈક આવો છે એ બૂટ રાખી દીધા. પછી આ છે એમરજન્સી લાઇટ, એમરજન્સી અલાર્મ માટેનું. અને આ આવું કંઈક સોફો છે, આ કંઈક પડદા આવે. પછી અહીં બારી ખોલી શકીએ એવું છે. અને બાકી કમ્ફર્ટેબલ છે અહીં ઓશિકા જેવા આમ ટૂંકમાં આધાર લઈ શકીએ એવો સીટ છે. તો આવું બધું છે. અને તમને ઇન્ફોર્મેશન આપતો એવો વ્લોગ ટૂંકમાં થોડી ઇન્ફોર્મેશન આપતો રહીશ એટલે તમને પણ ખ્યાલ આવે વધારેમાં વધારે. તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો. બસ સ્ટેન્ડથી નીકળીએ અને ભાઈ અત્યારે ઠંડો પવન છે મસ્તનો એટલે વાંધો નહીં આવે. તો ચાલો જુનાગઢને કહી દઈએ બાય બાય, નીકળીએ આગળ. આપણે બૂટ ને ઠેલો ને બધું રાખી દીધું છે અહીંયા. ફાઇનલી મિત્રો ગોંડલ પહોંચવામાં એને વોલ્ટ આવ્યો છે તો ઓરેન્જ લઈ લીધી છે અને વાંધો નથી, ગરમી નથી એટલે. ચાલો તો પછી કન્ટિન્યુ વ્લોગમાં જોતા રહેજો. અને લગભગ હવે કેટલા 10:30 જેવું થઈ ગયું છે. હવે ડાયરેક્ટ નેક્સ્ટ વોલ્ટ છે રાજકોટ ને પછી આગળ જ હશે ઘણો. હજી તો સવાર ટુકડો હશે 2:30 વાગ્યા આજુબાજુ હોય કે એના પછી હોય, પરંતુ જોઈએ હવે ક્યારે પાછો મળે. મિત્રો પાછળ એને રોદા બહુ લાગે, સીટ પાછળ ન મળે ને શું કહેવાય આગળ ના મળે ને તો જ પાછળ લેવી, બાકી એને પાછળ લેવાય જ નહીં. અને મારી સીટ થાવ પાછળ જ છે. સીટ નથી મળતી એટલે લીધી, ખબર જ હતી પરંતુ સીટ નથી મળતી એટલે લીધી. અને રોદા બહુ ખાવા પડે કારણ કે ઉપર પેલા ઉચકે ને પછી ડાયરેક્ટ નીચે પાડે, બમ્પ ને એવું આવે ને ત્યારે બહુ પ્રોબ્લેમ થાય. તો આવું ધ્યાન રાખજો. અને બાકી તો જો અત્યારે પૂગી ગયા છે, ગોંડલ પૂગવામાં છે અને રાજકોટ હમણાં પૂગી જશું 1-1.5 કલાકમાં. અને આ વ્લોગ બહુ લાંબો થઈ જાય એટલા માટે હવે છે ને આને પૂરો કરી દઈએ. એટલે મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.